મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદ કાગડાપીઠ વિસ્તારમાંથી સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અમદાવાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં લોકો દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો, ગઈકાલ રાતે જે હત્યા થઈ હતી તે મામલે પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો હતો। તેના સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું કે આ હત્યારાને આરોપીને છાવરી રહ્યા હોય પોલીસ તેવા આક્ષેપ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો અને આખરે અત્યારે મહત્વના સમાચાર આ ઘટનામાં સામે આવી રહ્યા છે કે પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી રહી છે। પોલીસ સ્ટેશનની હદમાં દારૂના અડ્ડા ચાલતા હોવાનો પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। તેમ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। કાગડાપીઠ પોલીસ સ્ટેશન પહોંચીને લોકોએ વિરોધ દર્શાવ્યો હતો અને આખરે આ વિરોધ પ્રદર્શનના આધાર પર પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી અમદાવાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે। તો આજ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાયા છે। વિરેન્દ્ર, જણાવશો કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકોનો કેવો વિરોધ છે અને કેવો આક્ષેપ છે અને આખરે પીઆઈને સસ્પેન્ડ કરવાની કાર્યવાહીથી કેટલો સંતોષ? બિલકુલથી ભદ્રેશ કે અમદાવાદ શહેરની અંદર હવે જે દિવસે ને દિવસે હત્યા લૂંટની જે ઘટનાઓ હતી તેને માજા મૂકી છે। ત્યારે થોડાક સમય પહેલા જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। કારણ કે 2 દિવસથી એટલે કે 48 કલાકની અંદર 2 હત્યાના બનાવ અમદાવાદ શહેરની અંદર સામે આવ્યા હતા, જેમાં ગત મોડી રાત્રિએ કાગડાપીઠ વિસ્તારની અંદર એક યુવક ઉપર જીવલેણ હુમલો એટલે કે તલવારના ઘા ઝીકીને તેની હત્યા કરી દેવામાં આવી હતી ને ત્યારબાદ જે ત્યાંના સ્થાનિક લોકો હતા તેમની અંદર ખૂબ જ રોષ જોવા મળી રહ્યો હતો। જે દરમિયાન તમામ જે સ્થાનિક લોકો કાગડાપીઠ વિસ્તારમાંથી હતા તેમના દ્વારા જે કાગડાપીઠ પોલીસ સ્ટેશન છે તેનો ઘેરાવો પણ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ હાલ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જે જીએસ મલ્લિક છે તેમના દ્વારા કાગડાપીઠ પોલીસ સ્ટેશનના જે ફર્સ્ટ પીઆઈ છે એસ.એ. પટેલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જે ઘટનાને અંજામ અપાયો હતો ગત મોડી રાત્રિના રોજ તેની અંદર જે 2 આરોપીઓ હતા તેમની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય 2 આરોપી જે ફરાર છે તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। પરંતુ જે સ્થાનિક લોકો છે તેમની અંદર રોષ હજી યથાવત જોવા મળી રહ્યો છે, કારણ કે હજી સુધી પોલીસ દ્વારા 2 જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 2 આરોપી હજી વોન્ટેડ છે। સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે ભદ્રેશ, તો અમદાવાદ શહેરની અંદર અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે અને ત્યારબાદ હત્યા હોય, લૂંટ હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે। કારણ કે ગઈકાલે પણ ઈસનપુર વિસ્તારની અંદર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો ને ઈસનપુર વિસ્તારને સમગ્ર બાનમાં લીધું હોય તેવા દ્રશ્યો પણ વાયરલ થયા હતા। પરંતુ આજરોજ જે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું ને આંકડાની માયાજાર બતાવવામાં આવી હતી, પરંતુ આ ચાલુ વર્ષની જો વાત કરવામાં આવે તો 79 જેટલી હત્યાઓ અમદાવાદ શહેરની અંદર સામે આવી છે અને હાલ પોલીસ દ્વારા તેમજ સમગ્ર ઘટનાને લઈને ચિતાર તો મેળવવામાં આવી રહ્યો છે, પરંતુ જે સ્થાનિક લોકો છે તેમની અંદર ખૂબ જ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ભદ્રેશ, વિરેન્દ્ર, જે યુવકની હત્યા થઈ તેના પરિવારજનો દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે અને અત્યારે લોકોનો જે રોષ યથાવત છે ત્યારે રોષને સમાધાન કરવા માટે પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કે તૈયારી, કોઈ આશ્વાસન આપવામાં આવ્યું છે કે કેમ? બિલકુલથી ભદ્રેશ કે જે ઘટનાને લઈને સમગ્ર લોકો દ્વારા જે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને તેમના દ્વારા જે પરિવારજનો છે તેમને આશ્વાસન તે પ્રકારનું આપવામાં આવ્યું છે કે જે આરોપીઓ છે તેમને ગણતરીના કલાકોમાં પકડી લેવામાં આવશે, તેમજ હાલ જે 2 આરોપીઓ હતા તેમની ધરપકડ કરવામાં આવી છે। પરંતુ ભદ્રેશ, આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે, ગુના દાખલ થઈ રહ્યા છે તો એક 2 નંબરની વાત કહી શકાય, પરંતુ જે અમદાવાદ શહેરની અંદર દિવસે ને દિવસે જે અસામાજિક તત્વો અને હત્યાની જે બનાવો સામે આવી રહ્યા છે તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। કારણ કે આ અમદાવાદ શહેરની વાત નથી, પૂરા રાજ્યભરની અંદર આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે અને એક અરાજકતા ભર્યો માહોલ હોય તેવું હાલ લાગી રહ્યું છે। પરંતુ જે હાલ જે પરિવારજનો છે તેમની એક જ માંગ છે કે જે આરોપીઓ છે તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, કારણ કે થોડાક સમય પહેલા એટલે કે વહેલી સવારે જ્યારે જીએસટીવી દ્વારા તેમના પરિવારજનોનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું તે વખતે પણ તેમના પરિવારજનો દ્વારા તેવું જ કહેવામાં આવી રહ્યું હતું કે આની અંદર આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે। જો આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો ડેડ બોડીનો શિકાર એટલે કે મૃતદેહનો શિકાર નહીં કરવામાં આવે। પરંતુ હાલ જે ઉચ્ચ અધિકારીઓ છે તે કાગડાપીઠ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે ને તેમના દ્વારા જે પરિવાર છે તેમને સમજાવવાની વાત ચાલી રહી છે અને 2 આરોપીઓ જે હતા તેમની ધરપકડ કરવામાં આવી છે। વિરેન્દ્ર, જે હત્યા થઈ છે તેને લઈને આપે કીધું વિરોધ યથાવત છે, પણ ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે તો આ ઘટનાની ગંભીરતા કયા લેવલ પર લેવામાં આવી છે અને તાજેતરમાં જીએસ મલિક દ્વારા જે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી તો અમદાવાદ ક્રાઇમ સિટી બનતું એવું નજરે પડી રહ્યું છે આપણે, એની ગંભીરતા કેટલી લેવામાં આવી છે કમિશનર દ્વારા?
બિલકુલથી ભદ્રેશ કહી શકાય, કારણ કે જે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો ને ઘટના ગત મોડી રાત્રિની હતી, જેમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક ધોરણે જે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના જે ફર્સ્ટ પીઆઈ એટલે કે એસ.એ. પટેલ હતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભદ્રેશ. જી વિરેન્દ્ર, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ, અમારી સાથે જોડાવા બદલ. દર્શક મિત્રો, અમદાવાદ જાણે કે ક્રાઇમ સિટી બનતું હોય તેવો એક ઘાટ સર્જાતો નજરે પડી રહ્યો છે. અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો નજરે પડી રહ્યો છે. તેને લગતી ઘણી બધી ઘટનાઓ અલગ અલગ વિસ્તારોમાંથી સામે આવે છે, જ્યાં અસામાજિક તત્વો દ્વારા હત્યા કરવાના બનાવો પણ બનતા નજરે પડી રહ્યા છે. કેસ કર્યો તો 2 દિવસ પહેલા કે આ લોકો મને મારવા પડી, કોઈ એક્શન પોલીસ વાળાએ નથી લીધું. મારી માંગણી મારો ઘરવાળો કોઈ પાછો લઈ આવશે, મને કોઈ લઈ આવશે. કોઈ મારા 2 નાના છોકરા છે, એક 3 વર્ષ, એક 4 વર્ષ, તો મારું આગળનું ભવિષ્ય શું? કેટલા સમયથી અડ્ડા ચાલે છે? બસ તો ચાંદની ચાલે, 10 દાડા બંધ કરાય, વળી પાછું પૈસા કવરા એટલે ચાલુ કરી નાખી છે આ લોકો. 2 દિવસ પહેલા ફરિયાદ કરી છે કે દેખો કમ્પ્લીટ આ લોકો મારવા પડે છે, અમારા કમ્પ્લીટ એક્શન નહીં કોઈ એક્શન નહીં લેતું. હવે મરે છે એટલે કે ભાઈ એક્શન લઈએ. 2 પકડાય નથી, 2 તો પકડાય નહીં. તમે શું કરો? કેટલા વાગે કેવી રીતે હત્યા કરવામાં? કાલા રાત્રે 11 વાગે મારી મારા ઘરવાળા ન્યાય લાવો, હાથ જોડું. તો હત્યાના જે આરોપીને છાવરતી હોય તેવા આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરવામાં આવ્યો છે. તેને જે મૃતક હતો તેના પત્ની દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે મીડિયામાં, અને પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે પહેલેથી ફરિયાદ કરવામાં આવી હતી, તેમ છતાં પોલીસ દ્વારા કોઈ જ પ્રકારની ગંભીરતા લેવામાં નથી આવી, અને આખરે પોલીસને જાણ હોવા છતાં પણ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. તેને લઈને પોલીસ સ્ટેશનનો ઘેરાવો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. જે અમારા ભાઈનું જે મર્ડર થઈ ગયું છે, 3 દિવસ અગાઉ ફરિયાદ આપેલી છે લેખિતમાં, તે છતાં પોલીસે વહીવટ લઈને આરોપીને ખુલ્લા મૂક્યા છે. તે હિસાબે ગઈકાલ રાત્રે 11 વાગે અમારા ભાઈનું ખતરનાક રીતે મર્ડર કરેલું છે. તો અમારી એક જ માંગ છે કે હર્ષ સંઘવી સુધી સમાચાર પહોંચે, હર્ષ સંઘવી તાત્કાલિક ધોરણે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં હાજર થાય, અને 2 આરોપી અત્યારે હાલમાં પણ પોલીસની પકડથી દૂર છે, અને હાજર કરો. કેટલા આરોપી હતા? 4 આરોપી છે, એમાંથી 2 જ પકડ્યા છે, 2 ફરાર છે. અચ્છા, આ રીતે ખુલ્લેઆમ દારૂના ધંધા ખુલ્લેઆમ દારૂના ધંધા ચાલે છે, ખુલ્લેઆમ હથિયારો લઈને ફરે છે. 3 દિવસ અગાઉ પણ ભાઈને મારવા માટે આવેલા, ત્યારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે, તે છતાં પોલીસે કંઈ કર્યું નથી. એ પછી કાલે રાત્રે પાછો અમારા ભાઈને ઘરે આવીને ધમકી આપી માર્યો છે કે તે પોલીસને કેમ ફરિયાદ કરી, એ કારણોસર એને પાછો માર્યો છે, અને એટલો ઢોર માર્યો છે કે ભાઈ અત્યારે સ્વર્ગવાસ થઈ ગયા છે. ઘણું દુઃખ થઈ રહ્યું છે, પણ તમે ગમે તે કરો, હર્ષ સંઘવીને બોલાવો, નહીં તો અહીંયાથી એક પણ પબ્લિક હલશે નહીં. શું કહેશો? જે રીતે હત્યા કરવામાં આવી છે, અડ્ડા ચાલી રહ્યા છે. બેન, અમારું તો એવી લાગણી તમે પીઆઈ જોડે રજૂઆત કરીને પીઆઈ સાહેબ એમને લેખિતમાં આપ્યું છે કે જ્યાં સુધી હું અહીંયા રહીશ ત્યાં સુધી કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં એક બી દારૂનો ધંધો નહીં ચાલે, અને ચાલશે તો અમે બધા ભેગા થઈ જનતા રેડ પાડીશું, અને કોઈ અમારા પર કોઈ કાર્યવાહી નહીં કરી શકે પોલીસ. અને અમારી સમાજને જે અન્યાય થાય છે, અને બુટલેગરો કાયમ છૂટકા હાથે હથિયાર લઈને જાય છે, એનામાં કડકમાં કડક પગલાં લેવા જોઈએ. અને જે આ 4 બુટલેગરો છે એમને 2 પકડાયા છે, 2 બાકી છે, એમને 4 વાગ્યા સુધી પકડવાની એમને વોયધરી આપી છે, અને એમને કડકમાં કડક સજા થવી જોઈએ. અમને સજા ના કરી શકતા તો અમને સોંપી દો, એ અમારી માગણી છે.